વિહામો છે. કેમ કે માણસ મહેનત મજૂરી કરી અને થાકી ગયો હોય ને, આજે ઘરે આવે એટલે એનો થાક ઉતરી જાય. પણ જ્યારે આ જગતથી થકાઈ જવાય છે ને ભાઈ, આખા જગતથી થકાઈ જવાય તો ક્યાં જઈ વિહામો લેવો? આપણો વાલો વિહામો કોણ બને? પણ બાપની દેવી બાપની દેવીના ધર્મલે જઈ મારા બાપ વરવાની દેવી, મારી મહાભૂતડીની ભક્તિની દેવી માં, તું મારો વાલો મળી આ વસ્તીનો તું વાલો વિહામો બની ગઈશું. જગદી ભાંગ મારી વસ્તી પીછવાની જગ્યા માથે મળી મારા બાપ દેસલિયાનો મારા બાપ વરવાની દેવી તારા ભાગમાં આવ્યો, પણ લેડો પૈસી વસ્તી તો લીમડાના પાંદડા જેવી હોય, કડવી કહેલી બની જાય. વસ્તીના બોયલા હામુ તારા બાપ વરવાની દેવી નો જોવાય કેમ? અમારા અવગણિયા લાયે જવદમ મળી અમારા અવગણ હામુ છો ને, મારા બાપ વરવાની દેવી તો અમારો ઉગરવાનો હાલ તો પણ વિશ્વાસી મારી વસ્તી આ જગ્યા માથે મારી વરવાની દેવીની મારી બેસરી દેવીની એક બોલી છે. આ જગ્યા માથે મારી વસ્તી કવાની મેલી એક માળાના મોતીડા બની જાવ, વરવાની દેવી એક ધાગો દવ એમાં મોતીડા થઈ અને પરોવાઈ જાવ. બેટા જો મારી વસ્તી જો ધણી બટી જાવ ને એટલે મને વરવાની દેવીને કોઈ લાગે બાપ અને એક અને મારી ગીતા કોઈ આશા મને તો મને બેસી કણુકો ખાવા ઉતરી સૌ ને કદાચ મારી કમાઈનો કણુકો મારી તલવારનું આ જગ્યા માથે ખાવા ઉતરી સૌ અને મારી વસ્તી આ જગ્યા માથે કદાચ હવા રૂપિયો દઈ અને મને બેસરી દેવીને મુઠ્ઠી કણુકો દીધો છે ને અને જો તને ગણગણા હિસાબ દે નથી તો મને બસી નહીં
1 રૂપિયાની દીકરી ગાંધીના ઘરનું એક નારિયેલ મને દિયો પણ ભાવથી દિયો બેસરિયાની વસ્તી ભાવથી મુઠ્ઠી કણું કહો દિયો અને મુઠ્ઠી કણું કરો જો મૂડાનો હિસાબ ન દઈ દઉં ને તેની મને વરવાની દેવી મને કોટની દેવીને ખોટું લાગી જાય બાપ કવાની મેકે હા શું છે એક હવા રૂપિયાની ઉભેરો હા મને અરે જો હાસા કોટીને સારું ને તો પછી તો મને બરું હા હા માથે હરી હરી કરીને માળો બનાવ્યો છે અને બાલ ભરવાની દેવી આ માળો ખાવા દેતી નહીં મારી જોઈતી હો આ માળો ખાવા દેતી નહીં હોય મારી હોય જગતની માલીબા સોનું કસોનું થાય પણ માવતર નો થાય મને ભરવાની દેવી ને બેસરી દેવીને મારી વસ્તી મને ઓળખી લઈ જો